ગામ શિનાવડ કનુરાવડ મારું નામ છે। કમસે કમ આ 800 ઘરની વસ્તીમાં 24 કલાક અહીંયા રસ્તો આવર જાવર છે। કમસે કમ આ રોડમાં મેટલ નાખે 15 વર્ષથી આજ સુધી વાનો કોઈ નિકાલ આવતો નથી, વાનો કોઈ અમને ખબર નથી। ખેડૂતો અહીંયા હેરાન થાય છે, આવર જાવરની પબ્લિક બહુ તરાશી થાય છે, આવતું નથી, જવાતું નથી। આ રોડનું કોઈ પણ કાર્યવાહી થતું જ નથી આજ સુધી। એટલા માટે આ એક લાગણી એક સરકારને અમે દુભાઈને કહીએ છીએ કે અમારો રોડ ક્યારે બનશે। અમે આજથી 15 વર્ષ પહેલાં અમે આ રોડની વાટ જોઈ રહ્યા છે, ક્યારે બને ક્યારે બને। 800 ઘરની વસ્તી અહીંયા આવર જાવર, અહીંયાથી રોહિતના ઘરથી રતનપુર ટચ થવાવાળો રોડ અને 24 કલાક આવર જાવર પબ્લિકની અહીંયા ચાલુ જ છે। ખેડૂતો બહુ હેરાન થઈ રહ્યા છે, એના માટે અમે અમારા દુઃખને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। એનાથી અમે વેદના શું કરી શકીએ? બધા રોડ બન્યો, આજથી 15 વર્ષ પહેલાં સુધી અમે વાટ જોઈ હતા રોડ આજે બને કાલે બને, પણ આજ સુધી આ રોડ બન્યો નથી। એટલા માટે અમારી આ વેદના અમારે તમારી જોડે અમારે રજૂઆત કરવી છે। બસ એ જ કહેવું છે, બીજું તો કંઈ કહેવાનું આવે છું। પણ આ રોડ બને તો અમારે આવર જવરની સારું રહે અને ખેડૂતો માટે બહુ સરસ। બેન મેહુલભાઈ ડાભી, ગામ શિનાવડ। અમને બહુ તકલીફ થાય છે અહીંયા નીકળવાની, પાણી ભરાઈ જાય છે ચોમાસાનું અને બહુ તકલીફ થાય છે। અમારે નીકળવું બહુ મુશ્કેલ પડે છે અને જોયું જ કે થાય એવું થાય છે, આ બધા પાણી ભરાઈ જાય છે, આ બધા પાણી ભરાય છે, જવાની બહુ તકલીફ। અમે ઘાસ લેવા જવાની હોય, લાકડો લેવા જવાનું, ખેતરમાં જવું, વાસીદું નાખવા હોય, બહુ તકલીફ પડે છે। કોઈ અધિકારીઓ આવે છે મુલાકાત? કોઈ અધિકારી નથી આવતા, બહુ તકલીફ, બંધ કોઈ નથી આવતા। રાકેશ કુમાર કનુભાઈ રાવળ, ગામ શિનાવડ। અત્યારે શિનાવડ જે ગામમાં રોડ બને છે બનતો નથી, એનું બહુ તકલીફ પડે છે પબ્લિકને। તેવી મહેરબાની કરીને વિનંતી બધાને કે કેટલા કિલોમીટર? 2.5 કિલોમીટર જેવો રોડ છે, બનતો નથી। છેલ્લા 15 વર્ષથી અમે બહુ તકલીફમાં છીએ। ચોમાસામાં બહુ તકલીફ પડે છે પબ્લિકને, ખેડૂતો બધા હેરાન થાય છે, પબ્લિક પણ હેરાન થાય છે બહુ। મહેરબાની કરીને વિનંતી કે આ રોડનું કોઈ માહિતી લાવે।